દોલતની ફાઇલ નંબર 7। અમીર લોકો સકારાત્મક અને સફળ લોકોની સાથે રહે છે, જ્યારે ગરીબ લોકો નકારાત્મક અને નિષ્ફળ લોકોની સાથે રહે છે। સફળ લોકો બીજા સફળ લોકોને તેમની પ્રેરણાના સ્ત્રોત તરીકે જુએ છે। તેઓ બીજા સફળ લોકોને પોતાના આદર્શ તરીકે જુએ છે। જેમની પાસેથી કંઈક શીખવા મળી શકે તેમ હોય, તેઓ પોતાને કહે છે કે જો તે આ કામ કરી શકતા હોય તો હું પણ કરી શકું છું। જેમ અગાઉ પણ હું કહી ચૂક્યો છું કે કોપી કરવી અને તેને મોડલિંગ કરવું તે જ કામયાબ મૂળભૂત ઉપાય છે, જેનાથી લોકો શીખે છે। અમીર લોકો બીજા અમીર લોકોને ધન્યવાદ કરે છે કે જે તેમનાથી પહેલા સફળ થઈ ચૂક્યા છે, કારણ કે હવે તેમની પાસે એક તૈયાર બ્લુપ્રિન્ટ છે, એક સફળ મોડેલ છે અને ખૂબ જ આસાનીથી સફળ થઈ શકે છે। પૈડાની શોધ 2 વાર કેમ કરવી, તેમાં શું નવીન બદલાવ કરવો, તેમાં આધુનિકરણ કેમ લાવવું, સફળ થયેલા અમુક નુસ્ખા હોય છે જે લગભગ તમામ લોકો માટે કામ કરે છે, પણ શરત એ છે કે તેઓ તેનો અમલ કરે। સંપત્તિ બનાવવા માટેનો સૌથી ઝડપી અને સરળ નુસ્ખો એ શીખવાનો છે કે અમીર લોકો એટલે કે પૈસાના મહારથીઓ આ રમત કેવી રીતે રમે છે। તમારું લક્ષ્ય તેમની અંદરની અને બહારની રણનીતિઓની નકલ કરવાનું છે। તેમાં પૂરી સમજદારી જોવા મળશે જો તમે તેમના જેવા કામ કરી શકો અને તેમના જેવી માનસિકતા રાખી શકો, તો આ વાતની પૂરેપૂરી સંભાવના છે કે તમે તેમના જેવા પરિણામો પ્રાપ્ત કરી શકો। અમીરોથી વિરુદ્ધ જ્યારે ગરીબ લોકો બીજાની સફળતાની વાતો સાંભળે છે તો મોટા ભાગે તેમની ખોડખાપણ પહેલા જુએ છે, તેઓની નિંદા કરે છે, તેમની મજાક ઉડાડે છે અને તેઓને પોતાના સ્તર સુધી નીચે ખેંચી લાવવાના પ્રયત્નો કરે છે। તમારામાંથી કેટલા લોકો આવી માનસિકતાવાળા લોકોને ઓળખે છે? તમારામાંથી કેટલા લોકો આ પ્રકારના પારિવારિક સદસ્યોને જાણે છે? સવાલ એ છે કે તમે કોઈ વ્યક્તિને નીચા દેખાડો છો તો તમે તેનાથી શું શીખી શકવાના છો કે તેનાથી શું પ્રેરણા પ્રાપ્ત કરી શકવાના છો? જો તમારો પરિચય તમારાથી સફળ માણસ સાથે થાય તો તેની સાથે થોડો સમય વિતાવવાનું રાખો અને જાણો કે તે કેવી રીતે વિચારે છે। તેની સાથે કોન્ટેક્ટનું આદાન પ્રદાન કરો અને જો તમારામાં અન્ય સમાનતાઓ હોય તો તેની સાથે વ્યક્તિગત મિત્રતા કરવાનો પ્રયત્ન કરો। કદાચ તમને એવું લાગશે કે આવા માણસો સાથે દોસ્તી કરીને હું કોઈ ભૂલ કરી રહ્યો છું, તો શું તમારે ક્રેડિટલેસ, મનીલેસ એટલે કે મફતિયા મિત્રોની પસંદગી કરવી જોઈએ? મને તો એવું નથી લાગતું કે તમારે આવું કરવું જોઈએ। જેવી રીતે હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે ઉર્જા સંક્રમિત થતી હોય છે અને નકારાત્મક ઉર્જા
મેળવવામાં મને કોઈ રસ નથી. અહીં એક પ્રશ્ન છે કે જો હું સકારાત્મક છું અને જીવનમાં પ્રગતિ કરવા માંગુ છું, પરંતુ મારા ઘરના સદસ્યો કે મિત્રો બિલકુલ નકારાત્મક વિચાર ધરાવે છે, તો હું શું કરું? હું તેને છોડી દઉં અથવા તેને બદલવાનો પ્રયત્ન કરું? અને બીજું, જો મારા સૌથી નજીકના લોકો જ વ્યક્તિગત વિકાસ ન કરી શકતા હોય અને તે પણ એટલે હદ સુધી કે મને નીચો દેખાડે છે, તો મારે શું કરવું? પહેલી વાત, નકારાત્મક વિચાર ધરાવનાર લોકોને બદલવાની કોશિશ ન કરો. તેઓની દિશા બદલીને સાચી દિશામાં તેમને લઈ જવાનો પ્રયત્ન વ્યર્થ છે. તે તમારું કામ નથી. તમારું કામ તો શીખેલી વાતોનો અમલ કરી તમારે સ્વયંની જિંદગીને શ્રેષ્ઠ બનાવવાની છે. રોલ મોડેલ બનો, સફળ વ્યક્તિ બનો, સુખી બનો. ફરી કદાચ તેઓ તમારામાં રોશની જોઈ લેશે અને તમારા જેવા પોઝિટિવ બનવાની ઈચ્છા રાખશે. એકવાર ફરી કહું છું, ઉર્જા સંક્રમિત થાય છે. પ્રકાશની હાજરીમાં અંધારું ગાયબ થઈ જાય છે. ચારેય બાજુ પ્રકાશ પથરાઈ જાય છે. ત્યારે લોકોને અંધારામાં રહેવાની ઘણી મુશ્કેલી થાય છે. તમારું કામ તો તે જ છે, જેમ બને તેમ પોતાના શ્રેષ્ઠ સ્વરૂપમાં બની રહો. અત્યારે તમે શાંત, ધ્યાનસ્થ અને સંતુલિત રહીને મનગમતી વસ્તુઓને સાકાર કરવા મહેનત કરો. તમે વિચારો, દરેક વસ્તુ કોઈ પણ કારણ વગર નથી બનતી અને જે પણ ઘટના ઘટે છે તે તમારી મદદ માટે છે. જો કે નકારાત્મક લોકો અને નકારાત્મક પરિસ્થિતિઓ વચ્ચે સકારાત્મક બની રહેવું વધારે મુશ્કેલ બને છે. પરંતુ આ જ તમારી કસોટી છે. જેવી રીતે લોખંડ અગ્નિમાં તપીને કઠોર બને છે, બસ એવી જ રીતે જો તમે તમારી આસપાસ હાજર શંકાશીલ અને ખણખોદ કરનારા લોકોની વચ્ચે પણ તમારે જીવન મૂલ્યો પ્રતિ વફાદાર રહી શકો, તો તમે વધુ ઝડપથી અને ઉર્જાથી વિકાસ કરી શકશો. એ પણ યાદ રાખો કે કોઈ વસ્તુનું કોઈ મહત્વ હોતું નથી, સિવાય કે તમે તેને મહત્વ આપો છો. માટે આજથી તમે નકારાત્મક લોકોને જોઈને એ યાદ રાખો કે તમારે કેવું નથી બનવું. તેઓ જેટલા નકારાત્મક હશે તેટલા જ તમને પણ તમારા મગજમાં નકારાત્મક વિચાર આપશે. હું તમને એ સૂચન નથી કરી રહ્યો કે તમે તે વાત તેમને બતાવી દો. બસ ફક્ત મનમાં વિચારી લો. તેના વર્તમાન સ્થિતિની નિંદા ન કરો, કારણ કે જો તમે તેના દોષ બતાવશો, તેની નિંદા કરશો અને તેની ઓકાત કે તેના કામોમાં મૂર્ખામી બતાવશો, તો તમે પણ તેનાથી વધારે સારા સાબિત થતા નથી.